નમસ્કાર ખેડૂત મિત્રો, હું મૌલિક નાકરાણી સહયોગ સીડ્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ કોટડા સાંગાણી તાલુકાના નવી મેંગણી ગામે દલસુખભાઈ સિદપરાની વાડીએ કે જેમણે આપણી સહયોગ સીડ્સની GG35 સોરઠ ગોલ્ડ મગફળીનું વાવેતર કરેલું છે. તો આપણે એમના મુખ્યથી સાંભળીએ કે કેવું છે મગફળીનું પરફોર્મન્સ. તો દલસુખભાઈ, તમારું પૂરું નામ? મારું નામ દલસુખભાઈ હરિભાઈ સિદપરા, ગામ મોટી મેંગણી, તાલુકો કોટડા સાંગાણી. તમારા મોબાઈલ નંબર? 63 511 56 511. હવે તમે આ મગફળી વાવેતર કર્યું GG35, એ કેટલા દિવસની થઈ? મેં આને 14 જૂને વાવેતર કરેલ છે. 14 જૂને વાવેતર કરેલ છે. એટલે અને કેટલાની જાળીએ વાવેતર કરેલ છે? અમે એક ક્યારામાં 6 આયરું કરેલી છે. એક ક્યારામાં 6 આયરું કરેલી છે. બરાબર. અને વીઘે બિયારણ કેટલું ગયું હતું? આ બિયારણ 1 મણ માથે થોડુંક ગયેલું છે. 1 મણની માથે 1-2 કિલો જેવું? હા, એટલું ગયેલું છે. ઓકે. અને તમને મગફળી અત્યારે કેવી લાગે છે જોતા? અરે મગફળીમાં અત્યારે બહુ ફાલ છે. બહુ ફાલ છે. બહુ. હવે તમે અત્યાર સુધી જે વેરાયટી મગફળીની વાવેતર કરતા એમાંનામાં શું ફરક દેખાય છે? મેં આ હંધાઈની પાછળ વાવી, હંધાઈની મોર ભરાઈ ગઈ. બરાબર. અને રોગ પ્રતિકારક શક્તિ કેવી છે મગફળીની? બહુ સારી છે, બહુ સારી. બરાબર. તમને અંદાજે ઉતારો કેટલો લાગે છે આ મગફળીમાં? મેં તો આમાં અંદાજે 30 મણ આજુબાજુ ઉતારો મૂકેલો હોય કે આમ અંદાજ આવો મૂકેલો હોય. ટૂંકમાં 30 મણ થશે એમ. જમીન કેવી છે તમારી? જમીન છે મારી કાકરિયારી લાલ. કાકરિયારી લાલ. બરાબર. અને આજુબાજુના ખેડૂત મિત્રો અહીંયા જોવા આવે છે તો એ શું કહે છે મગફળી વિશે? એ એમ કહે છે કે આવી મગફળી મેં જોઈ નથી હજી. હવે બરાબર, નવીન જાત છે આખી. બરાબર. તો અને આમાં છોડવામાં મિક્સિંગ કે કઈ હતું? ના, ક્યાંય નથી, એક કઈ છોડવો નથી. બરાબર. તો બીજા ખેડૂત મિત્રોને આ મગફળીની વેરાયટીની ભલામણ કરવી હોય તો કરી શકાય કે નહીં? કરી શકાય. ઓકે, આભાર.